ત્યાર પછી આપણે ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 1 છે એ પૂર્ણ કર્યું હતું અને આજે આપણે યુનિટ 2 અ શીપ કેન વોક. હવે કેન, યુઝ ઓફ કેન છે એ આપણે યુનિટ 1માં સમજ્યા હતા. બતાવું તમને. અહીંયા જો પેજ નંબર 6 ઉપર અહીંયા યુઝ ઓફ કેન ફોર સીકિંગ એન્ડ ગિવિંગ પરમિશન, તેના વિશે આપણે અગાઉ યુનિટ 1માં ચર્ચા કરી હતી. હવે આજે આપણે થોડુંક સમજી લઈએ કે કેનનો ઉપયોગ શું કામ થાય છે અને કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. હવે અહીંયા કોઈ વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરવાની ક્ષમતા એટલે કે એબિલિટી છે કે કેમ તે જાણવા માટે કેનનો ઉપયોગ કરી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે એટલે કે કરી શકે છે તે જાણવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેની સમજૂતી આની સમજૂતી છે મેં તમને યુનિટ 1માં લખાવી છે. ઓકે. ત્યાર પછી કોઈ ક્રિયા કરવાની ક્ષમતા છે એમ કહેવા માટે કેન પ્લસ વર્બનો ઉપયોગ થાય છે. હવે કોઈ વ્યક્તિ એમ કહે કે હા હું કરી શકું છું, તો કેન અને તેની સાથે શું આવશે? વર્બ. જે ક્રિયાપદ આપ્યું હોય એ તમારે લખવાનું છે. અહીંયા ફોર એક્ઝામ્પલ જેમ કે આઈ કેન રન ફાસ્ટ. હવે જો હું ઝડપથી દોડી શકું છું, હું એ ક્રિયા કરી શકું છું, એટલા માટે કેન પ્લસ શું આવશે? વર્બ આવશે. ઓકે. વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. બીજું, કોઈ કાર્ય કરવાની ક્ષમતા નથી એમ કહેવા માટે કાન્ટ પ્લસ વર્બનો ઉપયોગ થાય છે. હવે તમે જો કાન્ટ પણ લખી શકો અને કેનોટ પણ લખી શકો છો. હવે ઉદાહરણ જોઈએ. અ બ્લાઇન્ડ મેન કેનોટ કાન્ટ સે, કે આંધળો માણસ જોઈ શકતો નથી, એ ક્રિયા નથી કરી શકતો, એટલા માટે શું આવ્યું? કેનોટ અથવા તો કે કાન્ટ આવ્યું. હવે કેન નોટ એ કાન્ટનું ટૂંકું રૂપ છે. તમે કેનોટ પણ લખી શકો, કાન્ટ પણ લખી શકો અને કેનોટ પણ લખી શકો. જો તમે કેનોટ લખો તો તમારે સાથે લખવાનું છે. કોઈએ આવી રીતે કેન અને નોટ લખવાનું નથી. જો આમ લખો તો એ ખોટું પડે, તો તમારે સાથે લખવાનું. કેમ કે કેન નોટ. ઓકે. આ રીતે ના લખવું હોય તો તમે એનું ટૂંકું રૂપ કાન્ટ પણ લખી શકો છો. હવે જોઈએ. જો અહીંયા આપેલું છે કેનોટ હંમેશા સાથે લખાય છે. ઓકે. કેન ઇક્વલ બી એબલ ટુ એટલે કે શક્તિમાન હોવું, કરી શકવું, કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો કેનનો ઉપયોગ થાય છે. કરી શકવાની કોઈ કાર્ય કરી ન શકતા હોય, એ કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો શું આવશે? કેનોટ આવશે. હવે અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ. જો ટીચર આશા, કેન વી ફ્લાય એઝ બર્ડ્સ ડુ, કે આશા આપણે પક્ષીઓની જેમ ઉડી શકીએ? જો એ બતાવે છે, પૂછે છે કે આપણે પક્ષીઓની જેમ શું ઉડી શકીએ? તો આશા કહે છે નો વી કાન્ટ, વી હેવ નો વિંગ્સ. શું કહે છે કે ના, આપણે ઉડી શકીએ નહીં, આપણને પાંખો નથી. ઓકે. કે આપણે શા માટે નથી ઉડી શકતા? કે કારણ કે આપણી પાસે શું નથી? પાંખો નથી. હવે બીજું, ક્રો, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, હું ઉડી શકું તેમ તું ઉડી શકે છે? હવે કાગડો કહે છે કે હું ઉડી શકું એવી રીતે તું ઉડી શકે છે?
તો સ્પેરો ચકલી કહે છે યસ આઈ કેન, હા હું ઉડી શકું છું. ઓકે, જો કરી શકતા હોય તો કેનનો ઉપયોગ થશે, કરી ન શકતા હોય તો કાન્ટ અથવા તો કે કેન નોટનો ઉપયોગ થશે. ઓકે, હવે અહીંયા એક્ટિવિટી 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કેન ઓર કાન્ટ. હવે અહીંયા કેન અથવા તો કે કાંટનો ઉપયોગ કરી અને અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. હવે પહેલું, અ મંકી બ્લેન્ક ફ્લાય ઇટ બ્લેન્ક જમ્પ. હવે મંકી છે, ફ્લાય એટલે કે ઉડવું, મંકી ઉડી શકે, ના ઉડી શકે તો શું આવશે? કાંટ આવશે. ઇટ બ્લેન્ક જમ્પ, હા તે ઉડી નથી શકતો પણ તે કૂદી શકે છે તો શું આવશે? કેન આવશે. ઓકે, જો અહીંયા તમને વાક્યો આપેલા છે એમાં જે કર્તા છે એ કાર્ય કરી શકે તો કેન લખવાનું, કરી ન શકે તો શું લખવાનું? કાન્ટ લખવાનું. હવે બીજું, માય મધર બ્લેન્ક કુક ફૂડ, કે મારી મમ્મી છે એ કુક એટલે કે રાંધવું અથવા તો કે રસોઈ કરવી, ફૂડ એટલે કે ખોરાક, મારી મમ્મી છે એ ખોરાક છે એ બનાવી શકે છે. બટ માય સિસ્ટર, અહીંયા બટ એટલે કે વિરોધાભાસ આપેલું છે. એક કરતા છે એ ક્રિયા કરી શકે અને બીજો કરતા છે એ ક્રિયા ના કરી શકે. શું કામ? કે અહીંયા આપણને ક્રિયાપદને પણ કંજક્શન આપેલું છે. ઓકે, હવે અહીંયા તો કે પહેલું છે એ વાક્ય શેમાં આવશે? કે મમ્મી છે એ કરી શકે છે તો શું આવશે? માય મધર કેન કુક ફૂડ બટ. હવે આ હકાર લેખો તો પાછળનું વાક્ય શું આવશે? નકાર આવશે એટલે કે કાંટ આવશે. ઓકે, ત્રીજું, અ કેમલ બ્લેન્ક ડુ વિધાઉટ વોટર ફોર મેની ડેઝ. હવે કે ઊંટ છે એ મેની ડેઝ એટલે કે ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે કે ના રહી શકે? તો કે એ રહી શકે તો શું આવશે? કેન આવશે. ઓકે, એવી જ રીતે બાકીના છે એ તમારે જાતે લખવાના છે. જો 11મું જો તમને આપેલું છે, આઈ બ્લેન્ક પ્લે ધ ફ્લૂટ બટ માય યંગર બ્રધર. હવે જો અહીંયા બટ આપેલું છે, વિરોધાભાસ આપેલું છે તો શું આવશે? કે કેન. આઈ કેન પ્લે ધ ફ્લૂટ, માય યંગર બ્રધર કેન, કાંટ આવશે. ઓકે, ત્યાર પછી અહીંયા જો 12મું જુઓ, આઈ બ્લેન્ક ડ્રાઈવ અ કાર, આઈ હેવ નો ડ્રાઇવિંગ લાયસન્સ. હવે જો અહીંયા તમને નકાર આપી દીધો છે, અહીંયા શું આપ્યું છે? નકાર આપ્યો છે. એવું જ વાક્ય અહીંયા નીચે પણ છે કે મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી. તો જો ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો એ કાર છે એ ડ્રાઈવ કરવાનો નથી તો શું આવશે? કાંટ આવશે. એવું જ અહીંયા આપેલું છે, અહીંયા નો આપેલું છે અને અહીંયા શું આપેલું છે? નોટ આપેલું છે. એટલે કે આ બાબત તમારે ખાસ યાદ રાખવાની. જો એકાદું વાક્ય નકાર હોય અને એની પાસે અહીંયા એની પાસે લાયસન્સ નથી તો એ કાર છે એ ડ્રાઈવ કરી શકે નહીં. ઓકે, આ બાબત જોજો અને પછી ફિલ કરજો. હવે આ છે એ તમારે આમાં બીસી ખત્રીમાં લખવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 અને 5 છે એ તમારે ગ્રામરની એટલે કે CWની નોટમાં લખવી. ઓકે, કોઈએ આમાં લખવાની નથી, બધાએ ગ્રામરની બુકમાં લખવાની છે. હવે હું તમને નીચે જે કોઠો આપેલો છે એ કોઠો પરથી વાક્યો બનાવવાના છે. એ તમને 2 ઉદાહરણ સમજાવું છું, બાકીના છે એ તમારે ઘરે કરવાના છે. હવે એક્ટિવિટી 2 અહીંયા તો કે 2 મિનિટ, મેક સેન્ટેન્સ ફ્રોમ ધ ટેબલ. હવે અહીંયા તમને એક ટેબલ આપેલું છે અને ટેબલમાં શબ્દો એટલે કે અહીંયા બોક્સમાં તમને 3 પાર્ટ પાડેલા છે, તેમાંથી
ત્રણેય પાઠમાંથી ભેગા કરી અને એક વાક્ય અર્થપૂર્ણ વાક્ય છે એ તમારે બનાવવાનું છે. હવે અ ફિશ, અ ડોગ, અ ટેલર, અ કોબલર અને અ લાયન. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ કેન અને કાન્ટ આપેલું છે. સ્ટીચ, સ્વિમ, ફ્લાય, બાર્ક અને રોર. ખબર પડી? હવે અહીંયા તમારે બનાવવાના છે. પહેલાં તો હું લખી દઉં, એક્ટિવિટી ટુ મેક સેન્ટેન્સ ફ્રોમ ધ ટેબલ. ઓકે, હવે પહેલું જો અમુક વાક્ય હકારમાં બનાવજો અને અમુક વાક્ય નકારમાં, એટલે કે અમુક વાક્ય છે કેનથી બનાવજો અને અમુક વાક્ય કાન્ટથી બનાવજો. હવે અ ફિશ કાન્ટ ફ્લાય. ઓકે, જો અહીંયા ફિશ લીધો, પછી કાન્ટ લીધું અને ફ્લાય, કે માછલી છે એ ઉડી શકતી નથી. ઓકે, હવે ત્યાર પછી બીજું અ ડોગ કેન બાર્ક. બાર્ક એટલે કે ભસવું, કૂતરો ભસી શકે છે. ઓકે, એવી રીતે તમારે બાકીના ત્રણ છે એ બનાવવાના છે. જો તમારે આ રીતે બનાવવા હોય તો પણ છૂટ છે. મેં અહીંયા પહેલું નેગેટિવ લીધું, પછીનું પોઝિટિવ લીધું. તમે પહેલું પોઝિટિવ લઈ શકો છો અને પછી પણ નેગેટિવ લઈ શકો છો. તમને યોગ્ય લાગે એ રીતે બનાવવાના છે, પણ હા, વાક્યો સાચા હોવા જોઈએ. ઓકે, એ રીતે બનાવજો. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 3 જે ગીવ ગુજરાતી મિનિંગ્સ ઓફ, કે અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે તેનો ગુજરાતી અર્થ છે એ તમારે લખવાનો છે. હવે તમને ગયા વિડીયોમાં સ્પેલિંગ મોઢે કરવા, લર્ન કરવા આપ્યા હતા, તમે બધાએ મોઢે કર્યા હશે. ઓકે, ન કર્યા હોય તો કરી નાખજો. તેમાંથી તમારે સ્પેલિંગના અર્થ છે એ લખવાના છે. શેમાં? તો કે CWની નોટમાં. ઓકે, અહીંયા સમાનાર્થી શબ્દો લખવાના છે જાતે, અને અહીંયા પુટ ધ મિસિંગ લેટર્સ. તમારી જેમ કે અહીંયા કેટલાક જે મૂળાક્ષરો છે એ મિસ થઈ ગયા છે એ તમારે અહીંયા સ્પેલિંગની પૂર્તિ તમારે કરવાની છે. ઓકે, અહીંયા આપણું યુનિટ 2 પૂર્ણ થાય છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ.